તેઓ સીતાજીને શીશ નમાવીને ચાલ્યા અને બગીચામાં બેસી ગયા. ફળ ખાધા અને વૃક્ષોને તોડવા માંડ્યા. ત્યાં ઘણા જ યોદ્ધા રખેવાળ હતા. તેમાંથી કેટલાકને મારી નાખ્યા અને કેટલાકે જઈને રાવણને પોકાર કર્યો અને કહ્યું, હે નાથ, એક મોટો ભારે વાનર આવ્યો છે. તેણે અશોક વાટિકાને ઉજાડી નાખી, ફળ ખાધા, વૃક્ષોને ઉખાડી નાખ્યા અને રખેવાળોને મસળીને જમીન પર નાખી દીધા. આ સાંભળીને રાવણે ઘણા જ યોદ્ધાઓ મોકલ્યા. તેમને જોઈને હનુમાનજીએ ગર્જના કરી. હનુમાનજીએ સર્વે રાક્ષસોને મારી નાખ્યા. કેટલાકને અધમુઆ હતા અને તે બુમરાણ કરતા નાટા. પછી રાવણે અક્ષકુમારને મોકલ્યો. તે અસંખ્ય શ્રેષ્ઠ યોદ્ધાઓને સાથે લઈને ચાલ્યો. તેને આવતો જોઈને હનુમાનજીએ એક વૃક્ષ હાથમાં લઈને પડકાર્યો અને તેને મારીને મહાધ્વનિથી ગર્જના કરી. તેમણે સેનામાંથી કેટલાકને મારી નાખ્યા, કેટલાકને મસળી નાખ્યા અને કેટલાકે પકડીને ધૂળમાં રગદોળી નાખ્યા. કેટલાકે પાછા રાવણ પાસે જઈને ઘણો પોકાર કર્યો કે, હે પ્રભુ, વાનર ઘણો બળવાન છે. પુત્રનો વધ સાંભળતા જ રાવણ ક્રોધિત થઈ ગયો અને તેણે પોતાના જ્યેષ્ઠ પુત્ર બળવાન મેઘનાદને મોકલ્યો. તેને કહ્યું કે, હે પુત્ર, મારી ન નાખતો, તેને બાંધી લાવજે. તે વાનર ક્યાંનો છે તે જોઈ લઈએ. ઇન્દ્રની જીતનારો અતુલ્ય યોદ્ધા મેઘનાદ ચાલ્યો. ભાઈને માર્યા જવાનું સાંભળીને તેણે ક્રોધ થઈ આવ્યો. હનુમાનજી જોયું કે આ વખતે ભયાનક યોદ્ધા આવ્યો છે ત્યારે તેઓ કટકટાવીને ગરજ્યા અને દોડ્યા. તેમણે ઘણું મોટું વૃક્ષ ઉખાડી લીધું અને તેના પ્રહારથી લંકેશ્વર રાવણના પુત્ર મેઘનાદને રથ વિનાનું કરી દીધું. તેની સાથે જે મોટા મોટા યોદ્ધા હતા તેને પકડીને હનુમાનજીએ પોતાના શરીરથી મસળવા લાગ્યા. તે સર્વેને મારીને પછી મેઘનાદથી લડવા લાગ્યા. લડતા તેઓ એવા જણાતા હતા કે જાણે બે ગજરાત ભીડાયો. હનુમાનજીએ તેને એક ઠૂસો મારીને વૃક્ષ પર જઈ ચડ્યા. તેની પળવારમાં મૂર્છા આવી ગઈ. પછી ઉઠીને તેને મેઘનાદે ઘણી માયા રચી, પરંતુ પવનના પુત્ર તેનાથી જીતી શકાતા નથી. અંતમાં તેણે બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું. ત્યારે હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે જો બ્રહ્માસ્ત્રને ન માનું તો તેના અપાર મહિમા નષ્ટ પામશે. મેઘનાદે હનુમાનજીને બ્રહ્મબાણ માર્યું, જે વાગતા જ તેઓ વૃક્ષની જેમ નીચે પડી ગયા. પરંતુ પડતી વખતે પણ તેઓએ ઘણી સેનાની મારી નાખી. જ્યારે તેણે જોયું કે હનુમાનજી મૂર્છિત થઈ ગયા ત્યારે તેને પોતાના નાગપાશથી બાંધીને લઈ ગયો. શિવજી કહે છે કે, હે ભવાની, સાંભળો. જેમનું નામ જપીને જ્ઞાની વિવેકી મનુષ્ય સંસારના બંધનને કાપી નાખે છે, તેમનો દૂત શું બંધનમાં આવી શકે છે? પરંતુ પ્રભુના કાર્ય માટે હનુમાનજીએ સ્વયં પોતાને બંધાવી લીધા. વાનરનું બંધાવું જાણીને રાક્ષસો દોડ્યા અને કૌતુક માટે સર્વે સભામાં આવ્યા. હનુમાનજીએ જઈને રાવણની સભા જોઈ. તેની અત્યંત પ્રભુતા, ઐશ્વર્ય કંઈ કહી શકાતી નથી. દેવો અને દિક્પાળો હાથ જોડીને ઘણી નમ્રતા સાથે ભયભીત થતાં સર્વે રાવણની ભ્રુકુટી સામે જોઈ રહ્યા છે, તેનું વલણ જોઈ રહ્યા છે. તેનો આવો પ્રતાપ જોઈને હનુમાનજીના મનને જરાય ડર ન લાગ્યો. તેવા નિશંક ઊભા છે જેમ સર્પોના સમૂહમાં ગરુડ નિશંક રહે છે. હનુમાનજીને જોઈને રાવણ દુર્વચન કહેતો ઘણો હસ્યો. પછી પુત્ર વધનું સ્મરણ કર્યું તો એના હૃદયમાં વિષાદ ઉત્પન્ન થઈ ગયો. લંકાપતિ રાવણે કહ્યું, અરે વાનર, તું કોણ છે? કોના બળે તે વનને ઉજાડીને નષ્ટ કરી નાખ્યું? શું તે કદી મને કાનોથી નથી સાંભળ્યો? અરે સડ, હું તને અત્યંત નિશંક જોઈ રહ્યો છું. તે કયા અપરાધે રાક્ષસોને માર્યા? અરે મૂર્ખ, બતાવ, શું તને પ્રાણ જવાનો ભય નથી? હનુમાનજી કહ્યું, હે રાવણ, સાંભળું. જેમનું બળ પામીને માયા સમસ્ત બ્રહ્માંડોના સમૂહની રચના કરે છે, જેમના બળે હે દસ્તીસ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ક્રમશઃ સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરે છે, જેમના બળથી સહસ્ત્ર મુખ ફેણોવાળા શેષજી પર્વત અને વન સહિત સમસ્ત બ્રહ્માંડને શિર પર ધારણ કરે છે, જે દેવોની રક્ષાને માટે અનેક પ્રકારના દેહ ધારણ કરે છે અને જે તમારા જેવા મૂર્ખોને દંડ આપનારા છે, જેમણે શિવજીના કઠોર ધનુષને તોડી નાખ્યું અને એ સાથે જ રાજાઓના સમૂહના ગર્વનો ચૂરો કરી નાખ્યો, જેમણે ખરદૂષણ, ત્રિશિરા અને વાલીને મારી નાખ્યા, જે સર્વ અતુલ્ય બળવાન હતા, જેના લેશ માત્ર બળથી તે સમસ્ત ચરાચર જગતને જીતી લીધું અને જેમની પ્રિય પત્નીને તું ચોરીથી હરી લાવ્યો છે. હું એમનો દૂત છું. હું તારી પ્રભુતાને ખૂબ જાણું છું. સહસ્ત્ર બાહુ સાથે તારું યુદ્ધ થયું હતું અને વાલી સાથે યુદ્ધ કરીને યશ પ્રાપ્ત કર્યો હતો. હનુમાનજીના માર્મિક વચન સાંભળીને રાવણે હસીને વાત ટાળી દીધી. હે રાક્ષસોના સ્વામી, મને ભૂખ લાગી હતી માટે મેં ફળ ખાધા અને વાનર સ્વભાવના કારણે વૃક્ષ તોડ્યા. હે નિશાચરોના માલિક, દેહ સર્વેને પરમ પ્રિય હોય છે. કુમાર્ગે ચાલનારા દુષ્ટ રાક્ષસ જ્યારે મને મારવા લાગ્યા ત્યારે જેમણે મને માર્યા તેમને મેં પણ માર્યા. તેમ છતાં તારા પુત્ર મને બાંધીને
બાંધી લીધો, પરંતુ મને પોતાના બંધાઈ જવાની કંઈ પણ લાજ શરમ નથી. મેં તો પોતાના પ્રભુનું કાર્ય પાર પાડવા ઈચ્છ્યું છે. હે રાવણ, હું હાથ જોડીને તમને વિનંતી કરું છું, તમે અભિમાન ત્યજીને મારી શિખામણ સાંભળો. તમે પોતાના પવિત્ર કુળનો વિચાર કરી જુઓ અને બ્રહ્મને છોડીને ભક્ત ભયહારી, ભક્તના ભયને હરનારા ભગવાનને ભજો. જે દેવો, રાક્ષસો અને સમસ્ત ચરાચરને ખાઈ જાય છે, તે કાળ પણ જેના ડરથી અત્યંત બીવે છે, તેમની સાથે કદાપી વેર ન રાખો અને મારા કહેવાથી જાનકીજીને આપી દો. ખરના શત્રુ શ્રી રઘુનાથજી શરણાગતોના રક્ષક અને દયાના સમુદ્ર છે. શરણે જવાથી પ્રભુ તમારો અપરાધ ભૂલીને તમને પોતાની શરણમાં રાખી લેશે. તમે શ્રી રામચંદ્રજીના ચરણ કમળોને હૃદયમાં ધારણ કરો અને લંકાનું અચળ રાજ્ય કરો. ઋષિ પુલેસ્ત્યજીનો યશ નિર્મળ ચંદ્રમા સમાન છે, તે ચંદ્રમામાં તમે કલંક ન બનો. રામ નામ વિના વાણી શોભા નથી પામતી. મદ મોહ છોડીને વિચાર કરી જુઓ. હે દેવોના શત્રુ, સર્વે દાગીનાઓથી સજ્જ થયેલી સુંદરી પણ કપડા વિના શોભા નથી પામતી. રામ વિમુખ પુરુષની સંપત્તિ અને પ્રભુતા જે ભૂતકાળમાં રહી હોય, વર્તમાનમાં હોય અને ભવિષ્યમાં જે પ્રાપ્ત થવાની હોય, તે સગળી ચાલી જાય છે અને તે ન પામવા સમાન થઈ જાય છે. જે નદીઓના મૂળમાં કોઈ જળસ્ત્રોત નથી, અર્થાત જેમને કેવળ વરસાદનો જ આધાર છે, તે વર્ષા વીતી ગયા પછી તરત જ સુકાઈ જાય છે. હે રાવણ, સાંભળો, હું પ્રતિજ્ઞા કરીને કહું છું કે રામ વિમુખની રક્ષા કરનારો કોઈ પણ નથી. હજારો શંકર, વિષ્ણુ અને બ્રહ્મા પણ શ્રી રામચંદ્રજીની સાથે દ્રોહ કરનાર તમને બચાવી નહીં શકે. મોહ જ જેમનું મૂળ છે, જેવા અજ્ઞાનજનિત ઘણા પીડા આપનારા તમરૂપ અભિમાનને ત્યજી દો અને રઘુકુળના સ્વામી, કૃપાના સમુદ્ર ભગવાન શ્રી રામચંદ્રજીનું ભજન કરો. જો કે હનુમાનજી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને નીતિથી ભરપૂર ઘણા જ હિતની વાણી કહી, તો પણ તે મહાન અભિમાની રાવણ ઘણું હસીને વ્યંગથી બોલ્યો કે અમને આ વાનર મોટો જ્ઞાની ગુરુ મળ્યો. અરે દુષ્ટ, તારું મૃત્યુ નિકટ આવી ગયું છે. અધમ મને શિખામણ આપવા લાગ્યો છે. હનુમાનજી કહ્યું, આથી વિપરીત જ થશે. આ તારો મતિભ્રમ છે. મેં પ્રત્યક્ષ જાણી લીધું છે. હનુમાનજીના વચન સાંભળીને તે ઘણો જ ખસ્યાણો પડી ક્રોધિત થઈ ગયો અને બોલ્યો, અરે આ મૂર્ખનો પ્રાણ શીઘ્ર જ કેમ નથી હરી લેતા? સાંભળતા જ રાવણ રાક્ષસ તેમની મારવા દોડ્યા. તે સમયે મંત્રીઓની સાથે વિભીષણજી ત્યાં આવી પહોંચ્યા. તેમણે શીશ નવાવીને ઘણી નમ્રતા સાથે રાવણને કહ્યું કે દૂતને મારવું ન જોઈએ, આ નીતિના વિરુદ્ધ છે. હે ગોસાઈ, કોઈ અન્ય દંડ આપવામાં આવે? આ સર્વે કહ્યું, ભાઈ, આ સલાહ ઉત્તમ છે. આ સાંભળતા જ રાવણ હસીને બોલ્યો, સારું, તો વાનરને અંગભંગ કરીને મોકલી આપવામાં આવે. હું સર્વેને સમજાવીને કહું છું કે વાનરની મમતા પૂંછ પર હોય છે, માટે તેલમાં કાપડ બોળીને આની પૂંછડીએ બાંધીને પછી આગ ચાપી દો. જ્યારે પૂંછ વિના આ વાનર ત્યાં પોતાના સ્વામીની પાસે જશે, ત્યારે આ મૂર્ખ પોતાના માલિકને સાથે લઈ આવશે, જેમની પ્રશંસા એણે ઘણી કરી છે. હું જરા તેમની પ્રભુતા તો જોઉં. આ વચન સાંભળતા જ હનુમાનજી મનમાં મલકાયા. હું જાણી ગયો, સરસ્વતીજી સહાયક થયા છે. રાવણના વચન સાંભળીને મૂર્ખ રાક્ષસ ત્યાં જ પૂંછમાં આગ ચાપવાની તૈયારી કરવા લાગ્યા. પૂંછડું વીંટાવવામાં એટલું કાપડ, ઘી, તેલ વપરાયું કે નગરમાં કાપડ, ઘી અને તેલ ન રહ્યું. હનુમાનજીએ એવો ખેલ કર્યો કે પૂંછડું વધતું જ ગયું. નગરવાસી લોકો કૌતુક જોવા માટે આવ્યા. તેઓ હનુમાનજીને પગેથી ઠોકરો મારે છે અને એમની બહુ મસ્કરી કરે છે. ઢોલ વાગે છે, સર્વે લોકો તાળીઓ પાડે છે. હનુમાનજીને નગરમાં ફેરવીને પછી પૂંછડામાં આગ ચાપી દીધી. અગ્નિને બળતો જોઈને હનુમાનજી તરત જ ઘણા નાના રૂપમાં થઈ ગયા. બંધનમાંથી નીકળીને તેઓ સોનાની અટારીઓ પર જઈ ચડ્યા. તેમને જોઈને રાક્ષસોની પત્નીઓ ભયભીત થઈ ગઈ. તે સમયે ભગવાનની પ્રેરણાથી 49 પવનો એકી સાથે ફૂંકાવા લાગ્યા. હનુમાનજી અટ્ટહાસ્ય કરીને ગરજ્યા અને વધીને આકાશે જઈ પહોંચ્યા. દેહ ઘણો વિશાળ પરંતુ ઘણો જ હલકો છે. તેઓ દોડીને એક મહેલથી બીજા મહેલ પર ચડી જાય છે. નગર સળગી રહ્યું છે. લોકો બેહાલ થઈ ગયા. અગ્નિની કરોડો ભયંકર જ્વાળો ભડકી રહી છે. હે બાપા, હાય માં, આ અવસરે અમને કોણ બચાવશે? ચારેકોર આ જ પોકારો સંભળાઈ રહ્યા છે. અમે તો પહેલાથી જ કહ્યું હતું કે આ વાનર નથી, વાનરનું રૂપ ધરેલો કોઈ દેવ છે. સાધુના અપમાનનું આ જ ફળ છે કે નગર અનાથના નગરની જેમ સળગી રહ્યું છે. હનુમાનજીએ એક જ ક્ષણમાં આખું નગર બાળી નાખ્યું. એક વિભીષણનું ઘર ન બાળ્યું. શિવજી કહે છે કે હે પાર્વતી, જેમને અગ્નિ બનાવ્યો, હનુમાનજી એમના જ દૂત છે. આ જ કારણે તે અગ્નિથી બળતા નથી. હનુમાનજી એક છેડાથી લઈને બીજા છેડા સુધી ફરી ફરીને સમસ્ત લંકાને બાળી નાખી. પછી તે સમુદ્રમાં કૂદી પડ્યા. પૂંછ બુજાવીને થાક દૂર કરીને અને પાછું નાનકડું રૂપ ધરીને હનુમાનજી શ્રી જાનકીજીની સામે
હાથ જોડીને ઊભા રહી ગયા. હનુમાનજીએ કહ્યું કે હે માતા, મને કોઈ ચિહ્ન નિશાની આપો, જેમ શ્રી રઘુનાથજીએ આપ્યું હતું. પછી સીતાજીએ ચૂડામણી ઉતારીને આપ્યું. હનુમાનજીએ હર્ષપૂર્વક તે લઈ લીધો. જાનકીજીએ અંગુલી નિર્દેશ દ્વારા પ્રણામની ચેષ્ટા કરી, અર્થાત શ્રીરામજીએ લક્ષ્મણજીનું ધ્યાન કરીને આપના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે હે પ્રભુ, જો કે આપ સર્વ પ્રકારે પૂર્ણ કામ છો, તો પણ દીનો પર દયા કરવાનું આપનું બિરુદ છે, અને હું દીન છું, માટે તે બિરુદને યાદ કરીને હે નાથ, મારા મોટા સંકટને દૂર કરો. હે તાત, ઇન્દ્રપુત્ર જયંતની કથા સંભળાવજો અને પ્રભુને એમના બાણોનો મહિમા સમજાવજો, સ્મરણ કરાવજો. જો મહિના માત્રમાં નાથ ન આવ્યા તો પછી મને જીવતી નહીં પામે. હે હનુમાનજી, કહો હું કઈ રીતે પ્રાણ રાખું? હે તાત, તમે પણ હવે જવાનું કહી રહ્યા છો. તમને જોઈને છાતી શીતળ થઈ હતી. પાછા મારે એ જ દિવસ અને એ જ રાત્રિ. હનુમાનજીએ જાનકીજીને સમજાવીને અનેક પ્રકારે ધીરજ આપીને એમના ચરણકમળોમાં શીશ નમાવીને શ્રી રામચંદ્રજી પાસે જવા પ્રયાણ કર્યું. ચાલતી વખતે તેમણે મહા ધ્વનિથી ભારે ગર્જના કરી, જેને સાંભળતા જ રાક્ષસીઓની સ્ત્રીઓના ગર્ભ પડવા લાગ્યા. સમુદ્ર લાંઘીને તેઓ આ પાર આવ્યા અને તેમણે વાનરોને કિલકિલાટનો નાદ સંભળાવ્યો. હનુમાનજીને જોઈને સર્વે હર્ષિત થઈ ગયા અને ત્યારે વાનરો પોતાનો નવો જન્મ થયો સમજ્યા. હનુમાનજીનું મુખ પ્રસન્ન છે અને શરીરમાં તેજ બિરાજમાન છે, તેથી એમણે સમજી લીધું કે આ શ્રી રામચંદ્રજીનું કાર્ય કરીને આવ્યા છે.